અહીંયા રકમમાં બધું શાંતિથી પહેલા વિચારીએ. ચલો સાહેબ, મને આપ્યું છે 8 ટીવી અને 7 રેડિયો. આ બધાની ભેગી કિંમત સાહેબ 27,350 રૂપિયા. રકમ એવું કીધું એક રેડિયોની કિંમત 250 રૂપિયા છે. આટલું ખબર છે મને. એક રેડિયો છે એ 250 રૂપિયાનો છે, 250 રૂપિયાનો. તો સાહેબ મેં કુલ આની અંદર 7 રેડિયોની ખરીદી કરેલી, તો ત્યાંથી મને 7 રેડિયોની કિંમત જાણવા મળે કે નહીં? જો એક રેડિયો 250 રૂપિયાનો હોય તો 250 ગુણ્યા સાહેબ હું 7 કરી દઉં એટલે 25 7 175 એટલે 1750 રૂપિયાના ભાઈ કુલ 7 રેડિયોની કિંમત થઈ રૂપિયા. મતલબ સીધો છે કે આની અંદર આ 1750 રેડિયોની કિંમત છે. આમાંથી આ રેડિયોની કિંમત કાઢી લઉં તો મને જે અહીંયા વધે મળે એ બધી ટીવીની કિંમત કહેવાય. મતલબ 27,350 માઇનસ 1750 મતલબ દોસ્તો અહીંયા વધશે આપણી જોડે 25,600 અને આ 25,600 મતલબ 8 ટીવીની કિંમત. જો મને એક જ ટીવીની કિંમત એને છેલ્લે માંગી હોય તો આમાંથી મારે 8 વડે ભાગી લેવા પડે. 25,600 ને 8 વડે ડિવાઈડ કરો તો ભાગી જ શકાય, કારણ કે 32 આ 16 નો વર્ગ છે અને 16 કોનો વર્ગ છે? સોરી, આ 16 નો વર્ગ ને 16 4 નો વર્ગ એટલે ભાગ ચાલશે ભાઈ 32. એટલે એક ટીવી છે એ 3200 રૂપિયાની કહેવાય. કેટલાની કહેવાય? 3200 રૂપિયાની કહેવાય. મને જો અહીંયા એટલી ખબર પડી જાય, જો ઓપ્શન પરથી સમજવું હોય તો સાહેબ આને 8 થી ભાગી શકાય. અહીંયા 8 છે તો જે 4 ઓપ્શન છે એમાં 8 થી ભાગી શકાતો ઓપ્શન આવે. આને 8 થી ના ભગાય, આને ના ભગાય, આને ના ભગાય, માત્ર જવાબ રહેશે 3200. 8 ચોકુ 32.